કડીની ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં યુવકની હત્યા, 2 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ખાતે આવેલી ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક યુવકની મારપીટ કરીને હત્યા કરવાના બનાવે ચકચાર મચાવી છે। મસાલો ખાઈને નોકરી પર જવા બાબતે થયેલી બોલચાલીમાં 23 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે। ઘટનાની ગંભીરતા જોતા નંદાસણ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી લીધા છે। મૃતક યુવકની ઓળખ રામ વિજયકુમાર યાદવ ઉંમર 23 વર્ષ તરીકે થઈ છે, જે કંપનીમાં નોકરી કરતો હતો। માહિતી મુજબ 4 માર્ચના રોજ રામ વિજયકુમાર મસાલો ખાઈને કંપનીમાં જઈ રહ્યો હતો, ત્યારે ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે અક્ષયકુમારસિંહ યાદવને તેને રોક્યો હતો। તો આ મુદ્દે રાત્રે આશરે 8:15 વાગે કોલોનીમાં બંને વચ્ચે ફરી બોલચાલી થઈ હતી। બોલચાલી ઉગ્ર બનતા અક્ષયકુમારસિંહે રામ વિજયકુમારને ગાળો આપી હતી। સિક્યુરિટી પટ્ટાથી માર મારવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન ત્યાં હાજર અન્ય સિક્યુરિટી ગાર્ડ બળવંતસિંહ જોરસિંહ રાજપૂત પણ આવી ગયો હતો અને તેણે પણ લાકડી વડે માર માર્યો હતો। બંને આરોપીઓએ ભેગા મળીને રામ વિજયકુમારને ગળદાપાટનો માર મારી ઢસડીને તેનું માથું દિવાલ સાથે ભટકાવ્યું હતું। ગંભીર રીતે ઘાયલ થયેલા રામ વિજયકુમાર રોડ પર બેહોશ થઈને ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક નંદાસણ પીએચસી ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ ઉત્તર પ્રદેશના અક્ષયકુમારસિંહ અને મૂળ રાજસ્થાનના બળવંતસિંહ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। હાલ તો પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકુર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। તારીખ 4/3/2026 ના રોજ કલાક 20-15 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલો છે, જેમાં આ કામે મરણ જનાર જે રામ વિજયકુમાર મોહન કુમાર યાદવ છે, જે મૂળ બિહારના વતની છે, જેઓ ગુજરાત માઇક્રો કંપનીમાં નોકરી કરે છે। જેમાં આ કામના તહોમતદાર નંબર 1 છે અક્ષયકુમારસિંહ યાદુનાથસિંહ, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। તેઓ ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। આ કામના મરણ જનાર જે છે તે કંપનીમાં મસાલો ખાઈને નોકરી પર જતા હોય, જેથી તહોમતદાર નંબર 1 ના હોય એમને કંપનીમાં આવતા રોકેલા। જે બાબતે સાંજના સમયે જ્યારે તહોમતદાર નંબર 1 આ કામના મરણ જનારને મળેલા, ત્યારે આ બાબતે એમને પૂછપરછ કરતા તહોમતદાર નંબર 1 ના એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને તેમને સિક્યુરિટી જે યુનિફોર્મ પહેરેલો હતો એના ડ્રેસમાંથી પટ્ટો કાઢી એમને માર મારવા લાગેલા અને ગાળો બોલવા લાગેલા। આ દરમિયાન તેમનું ઉપરાણું લઈને આરોપી નંબર 2 બળવંતસિંહ જોરસિંહ રાજપૂત નાઓ તેમની મદદમાં આવેલા, જેઓએ આ કામે મરણ જનાર જે છે તેમને ઊભું પોતું કરવાના જે દંડો છે એનાથી માર મારેલો તથા મરણ જનારને ઢસડી એનું ગળું પકડીને તેમને દિવાલ સાથે અથડાવી બંને આરોપીઓએ ભેગા મળી મરણ જનારનું મોત નિપજાવેલ છે। આગળ શું કાર્યવાહી કરવામાં? આ કામે બંને આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટ મારફતે તેમના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં નામદાર કોર્ટ દ્વારા દિન 3 ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જેઓની વધુ પૂછપરછ તથા તપાસ ચાલુ છે।